નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। જ્યારે વિદ્યાર્થીઓને આપણે એક ધોરણમાંથી પાસ કરીને બીજા ધોરણમાં મોકલીએ છીએ ત્યારે યુ-ડાયસ પ્લસ પર આવા વિદ્યાર્થીઓની પ્રમોટ કરવાની કામગીરી આપણે દર વર્ષે કરવાની આવે છે। પ્રમોટ કેવી રીતે કરવા એ આજના વિડીયોમાં જોવાનું છે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર યુ-ડાયસ પ્લસ આટલું લખીને સર્ચ કરવાનું છે। પહેલી જ વેબસાઇટ આવી જશે યુ-ડાયસ પ્લસની, એના પર ક્લિક આપવાનું છે। આ રીતની વેબસાઇટ ઓપન થઈ જાય, લોગિન ફોર ઓલ મોડ્યુલ્સનો ઓપ્શન આપે છે, એના પર ક્લિક કરો। હવે અહીંથી આપણું ગુજરાત પસંદ કરી દો। હવે અહીં સ્ટુડન્ટ મોડ્યુલની સામે લોગિનનો ઓપ્શન આપ્યો છે, ત્યાં ક્લિક કરો। હવે અહીં આપણી શાળાનો ડાયસ કોડ નાખો, પાસવર્ડ નાખો, કેપ્ચા નાખી દો, લોગિન કરી લો। અહીંથી કરંટ એકેડેમિક યર પસંદ કરી દો। આવો મેસેજ આવે તો આને ક્લોઝ આપી દો। આ મેસેજને પણ ક્લોઝ આપી દો। હવે ડાબી બાજુ મેનુ આપે છે, ત્યાં નીચે સ્ક્રોલ આપો। હવે અહીં મેનુની અંદર સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશનનો ઓપ્શન આપ્યો છે, ત્યાં ક્લિક આપશો એટલે એની અંડરમાં પ્રોગ્રેશન એક્ટિવિટી નામનું મેનુ ઓપન થશે, એના પર ક્લિક આપો। ત્યાર પછી અહીં પ્રોગ્રેશન એક્ટિવિટીનું ઓપ્શન આપ્યું છે, એના પર ક્લિક આપો। હવે અહીંથી તમારો જૂનો ક્લાસ પસંદ કરવાનો છે। ધોરણ 2માં હોય અને પાસ થઈ ધોરણ 3માં આ વર્ષે આવતું હોય તો અહીં ધોરણ 2 સિલેક્ટ કરવાનું છે, એટલે જૂનો ક્લાસ બતાવશે। ત્યાર પછી અહીંથી સેક્શન પસંદ કરી દેવાનું છે। ગો બટન પર ક્લિક આપો। હવે નીચે સ્ક્રોલ આપશો એટલે 1 બાય 1 તમામ વિદ્યાર્થી અહીં બતાવશે। હવે જે પણ વિદ્યાર્થીને આપણે ડેટા અપડેટ કરવો છે, પ્રમોટ કરવો છે, એ વિદ્યાર્થીની સામે અહીં તમે જુઓ તો પ્રોગ્રેશન સ્ટેટસ આપ્યું છે, ત્યાં તમારે પાસ થયો હોય, પ્રમોટ કર્યો હોય તો પછી પહેલો ઓપ્શન આવશે, ફેલ થયેલો વિદ્યાર્થી હોય તો બીજો ઓપ્શન આવશે, ત્યાર પછી એક્ઝામ વગર પ્રમોટ કર્યો હોય, પાસ કર્યો હોય તો ત્રીજો ઓપ્શન આવશે। આમાંથી તમે પ્રમોટેડ પાસળનો ઓપ્શન સિલેક્ટ કરો છો તો પછી માર્ક્સ ટકા નાખવા પડશે, પછી હાજરીના દિવસો નાખવાના આવે છે અને સ્કૂલિંગ સ્ટેટસ એટલે સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ એટલે આપણી સ્કૂલમાં જ ભણતું હોય વિદ્યાર્થી તો પછી આ પસંદ કરવાનું છે, અને એલસી લઈ શાળા છોડી દીધી હોય તો પછી બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। સપોઝ માનો કે તમે અહીં પ્રમોટેડ પાસળ વિથઆઉટ એક્ઝામિનેશન કરો છો તો ટકા નાખવાના આવતા નથી। સ્વાભાવિક છે કે પરીક્ષા બાળકને ન લીધી હોય તો પછી ટકાવારી નાખવાની આવશે નહીં। ત્યાર પછી હાજરીના દિવસો લખવાના છે। સપોઝ માનો કે તમે લેફ્ટ સ્કૂલ વિથ ટીસી બતાવશો તો ઓટોમેટિક અહીં રીઝન ફોર લિવિંગ સ્કૂલનો ઓપ્શન આવી જશે, એટલે ત્યાંથી પણ તમારે જે પણ ઓપ્શન આવતો હોય સિલેક્ટ કરી લેવાનો છે। હવે સેમ સ્કૂલ તમે પસંદ કરો છો તો પછી ક્લાસમાં તમારે કયા સેક્શનની અંદર વિદ્યાર્થીને એડ કરવો છે એ સેક્શન સિલેક્ટ કરવાનું આવશે। આટલી વિગતો ફિલ થઈ જાય ત્યાર પછી અહીં લાસ્ટમાં અપડેટનો ઓપ્શન આપ્યો છે, અપડેટ પર ક્લિક કરી દેવાનું છે। હવે કન્ફર્મ આપી દો। હવે આ વિદ્યાર્થીને આપણે પ્રમોટ કરી દીધો છે, અહીં તમારે સ્ટેટસની અંદર ડન આવી જવું જોઈએ। અહીં ડન આવી જાય એનો મતલબ કે તમે આને આ વિદ્યાર્થી માટે પ્રમોટની કામગીરી પૂર્ણ કરી છે। અહીં તમે જોશો તો અપડેટ કરેક્શન પ્રોગ્રેશન માટેનો ઓપ્શન પણ આપ્યો છે। સપોઝ માનો કે તમે અપડેટ કર્યા પછી ભૂલ થઈ જાય છે તો અહીં ક્લિક કરી અને તમે સુધારા પણ કરી શકો છો। કરેક્શન સ્કૂલિંગ આપ્યું છે તો સ્કૂલિંગનું જે સ્ટેટસ છે એની અંદર પણ તમે અહીં ક્લિક આપી અને કરેક્શન કરી શકો છો। આવી રીતે 1 બાય 1 આપણા ધોરણના તમામ સ્ટુડન્ટને છે એ આવી રીતે પ્રમોટ કરી દેવાના છે। ત્યાર પછી નીચે છેક સ્ક્રોલ આપવાનું છે, છેક નીચે સ્ક્રોલ આપશો એટલે અહીં ફાઇનલાઇઝનો ઓપ્શન આવે છે, એના પર ક્લિક આપશો એટલે અહીં કેટલા સ્ટુડન્ટને તમે પ્રમોટ કર્યા છે, ફેલ કેટલાને બતાવ્યા છે, એક્ઝામ વગર કેટલાને પાસ કર્યા છે, આ તમામ વસ્તુ અહીં આવી જશે। જે સેમ સ્કૂલમાં કેટલા છે, પછી એલસી લઈને કેટલા વિદ્યાર્થી, આનો જે આંકડો છે તાળો આપણને અહીંથી મળી જશે। પછી કન્ફર્મ આપી દેવાનું છે। એટલે યાદ રાખશો કે પોતાના ધોરણના સ્ટુડન્ટને આવી રીતે પ્રમોટ કર્યા પછી ફાઇનલાઇઝ આપવાનું ભૂલવાનું નથી। દરેક ધોરણ માટે આવી રીતે અલગ અલગ ફાઇનલાઇઝ આપવાનું આવશે। હવે શું કરવાનું છે, દરેક ધોરણના જે વર્ગ શિક્ષક છે આવી રીતે પોતાના ધોરણનું ફાઇનલાઇઝ આપી દે ત્યાર પછી આચાર્યશ્રીએ અહીં સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશનમાં જવાનું છે, પ્રોગ્રેશન એક્ટિવિટીમાં જવાનું છે, ત્યાર પછી અહીં છેલ્લે ફાઇનલાઇઝ પ્રોગ્રેશન આપવાનું છે, આ સ્કૂલના આચાર્યએ આપવાનું છે। જ્યારે તમામ ધોરણનું આ રીતનું પ્રમોટ કરવાની કામગીરી પૂરી થઈ જાય પછી અહીં ચેકબોક્સ છે એ ખરું કરવાનું છે અને સબમિટ બટન પર ક્લિક કરી અને આખી સ્કૂલનું ફાઇનલાઇઝ આપી દેવાનું છે। તો આવી રીતે તમે વિદ્યાર્થીને પ્રમોટ પ્રોગ્રેશનની કામગીરી યુ-ડાયસ પ્લસ પર કરી શકો છો। યાદ રાખશો કે ઉપર સ્ક્રોલ કરી અને પ્રમોટની જે કામગીરી છે તમે પૂર્ણ કરો છો એટલે અહીં સ્કૂલ ડેશબોર્ડ પર જવાનું છે અને પછી તમારા વિદ્યાર્થીઓ છે એ અહીં શો થશે। એક ધોરણનું તમે ફાઇનલાઇઝ આપો છો તો એક ધોરણના વિદ્યાર્થી અહીં તમારે શો થશે। ત્યાં તમે પહેલા ધોરણનું આપ્યું હોય તો અહીં બીજા ધોરણમાં એ વિદ્યાર્થીઓ બતાવશે। અહીં શો થતાં થોડો સમય લાગી શકે છે, પરંતુ એકાદ દિવસની અંદર લગભગ અહીં શો થઈ જાય છે। તો આ રીતે યુ-ડાયસ પ્લસ પર વિદ્યાર્થીઓને પ્રમોટ કરવાની કામગીરી કરી શકાય છે। વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો।